टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પૌરાણિક માન્યતાઓની દૃષ્ટિએ, ઐતિહાસિક કથાકોની દૃષ્ટિએ તેમજ સ્થાપત્યની દૃષ્ટિએ પણ જગત મંદિર અદ્વિતીય છે. આવો તેને વિસ્તારથી સમજીએ. તો જીર્ણોદ્ધારની રાહ જોવાઈ રહી છે અને મૂળ સ્થાન પર પ્રથમ મંદિર શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે બનાવ્યાની માન્યતા છે. ગ્રાફિક્સના માધ્યમે આપણે સમજીએ કે આખરે આનો ઇતિહાસ કેવો છે. વર્ષ 1472માં સુલતાન મોહમ્મદ બેગડા દ્વારા મંદિર ધ્વસ્ત કરાયું હતું. આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ અહેમ છે અને વર્તમાન મંદિરનું નિર્માણ 15 થી 16મી સદીમાં થયાનું અનુમાન છે. હાલ આની જીર્ણોદ્ધારની સ્થિતિ જે છે તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે અને 7 માળનું મંદિર ગુજરાતનું સૌથી ભવ્ય મંદિર માનવામાં આવે છે. દ્વારકાધીશનું જે મહાત્મય છે તેનું મહાત્મય કેમ છે તે સમજીએ. ચાલુક્ય શૈલીના મંદિર પર અદ્ભુત કોતરણીઓ કંડારાઈ છે અને અલગ અલગ પિલરો જે છે તેના ઉપર પણ અદ્ભુત કોતરણી કામ કરવામાં આવ્યું છે અને મંદિરની રચનામાં ગ્રેનાઇટ અને રેતિયા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે ઉપયોગ કેમ કરવામાં આવ્યો છે તેના પાછળ પણ સાયન્ટિફિક રીઝન્સ છે અને અલગ અલગ જે છે કોતરણી કામ તેના ઉપર કરવામાં આવ્યા છે. ખાસ કરીને 72 કોતરણીવાળા સ્તંભો જે છે તે મંદિરમાં સદીઓથી અડીખમ છે. દર વખત ચોમાસામાં સાયક્લોનની પરિસ્થિતિ સર્જાતી હોય છે પણ એવી અદ્ભુત એન્જિનિયરિંગનો નમૂનો છે આ મંદિર અને જે રીતની કામગીરી અહીં કરવામાં આવી છે અત્યારે પણ અડીખમ છે. સમુદ્રી પવનોને લીધે મંદિરના સ્થાપત્યને પહોંચ્યું છે નુકસાન. તો સમય જતાં નુકસાન ચોક્કસપણે પહોંચ્યું છે. જે વેર એન્ડ ટેર ટાઈમની સાથે થતું હોય છે તે અહીં પણ જોવા મળ્યું છે. શ્રી કૃષ્ણના કુળદેવી શક્તિ માતાના મંદિરનો મોટા ભાગ ત્યાં જર્જરિત થઈ ગયા છે અને ખાસ કરીને આને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે કે આખરે એએસઆઈ દ્વારા એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તરફથી ક્યારે કામગીરી હાથ ધરવામાં આવશે. જીર્ણોદ્ધારની રાહ જોવાઈ રહી છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા મંદિરનો સર્વે તો કરાયો છે પણ જીર્ણોદ્ધારની કામગીરી ક્યારે થશે તેને લઈને ચોક્કસથી અહીં સવાલો ઉઠી રહ્યા છે કારણ કે લાખો કરોડો ભક્તોની આસ્થાનો અહીં સવાલ છે, તેમની સુરક્ષાનો અહીં સવાલ છે.